તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ માણસ પળવારમાં ફૂલ બની જાય, આકાશમાં અદૃશ્ય થઈ જાય અને પોતાનો જીવ બીજાના શરીરમાં મોકલી શકે? રાજા ભોજ સાથે પણ એવી જ એક માયાવી ઘટના બની, જેમાં રાજાને વાંદરો બનવાનો વારો આવ્યો. એક દિવસ રાજા ભોજની કચેરીમાં સભા ભરાઈ હતી. વાતાવરણ એકદમ શાંત હતું. ત્યાં જ નગરીમાં એક જાદુગર આવ્યો. આ જાદુગર કોઈ સામાન્ય ખેલ બતાવનાર નહોતો, પણ તેની પાસે અજીબ જાદુઈ શક્તિઓ હતી. જાદુગર સભાની વચ્ચે આવ્યો અને રાજાને પ્રણામ કર્યા. તેણે પોતાનો ખેલ શરૂ કર્યો. જોત જોતામાં તે હવામાં ઉછળ્યો અને એક સુગંધિત ફૂલ બનીને રાજા ભોજના ખોળામાં જઈને પડ્યો. આખું દરબાર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું. લોકોના મોઢા ખુલ્લા રહી ગયા. રાજા ભોજને પણ થયું કે આ માણસ પાસે કોઈ અદ્ભુત વિદ્યા છે. જાદુગરે પછી પોતાની જોડીમાંથી કાચા સૂતરનો એક દડો કાઢ્યો. તેણે દડાનો એક છેડો પકડીને આકાશ તરફ જોરથી ફેંક્યો. જાણે કોઈ જાદુ થયો હોય તેમ એ કાચું સૂતર આકાશમાં ઊંચે ને ઊંચે જવા લાગ્યું અને એક મજબૂત દોરડું બની ગયું. જાદુગરે ગંભીર અવાજે રાજાને કહ્યું કે મહારાજ, મારે આકાશમાં દેવતાઓ સાથે યુદ્ધ લડવા જવું પડે એમ છે. હું ઉપર જઈ ગયો છું, પણ ત્યાં સુધી મારી પત્ની એટલે કે આ જાદુગરણીનું ધ્યાન રાખજો. જ્યારે હું પાછો આવું ત્યારે તેને મને સહી સલામત સોંપજો. રાજાએ હસીને સંમતિ આપી. જાદુગર તો પેલા પાતળા દોરા ઉપર ચડવા લાગ્યો. તે એટલો ઊંચો ગયો કે વાદળોમાં અદૃશ્ય થઈ ગયો. સભાના લોકો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. થોડી વાર થઈ ત્યાં તો આકાશમાંથી ભયંકર અવાજો આવવા લાગ્યા. અચાનક ઉપરથી લોહીથી ખરડાયેલો એક પગ નીચે પડ્યો. લોકો ડરી ગયા. પછી બીજો પગ પડ્યો, પછી હાથ પડ્યો અને જોત જોતામાં જાદુગરના શરીરના ટુકડા જમીન ઉપર વેરવિખેર થઈ ગયા. આ દ્રશ્ય જોઈને જાદુગરણી જોર જોરથી રડવા લાગી. તેણે કરુણ અવાજે કહ્યું, હવે મારો પતિ નથી રહ્યો, મારે જીવીને શું કરવું? મહારાજ, મને સતી થવાની રજા આપો. મારે મારા પતિની સાથે જ બળી મરવું છે. રાજા ભોજે તેને ખૂબ સમજાવી, પણ તે માની નહીં. છેવટે મોટી ચિતા ખડકવામાં આવી. જાદુગરણી પોતાના પતિના ટુકડાઓ ખોળામાં લઈને અગ્નિમાં કૂદી પડી. ક્ષણવારમાં બધું રાખ થઈ ગયું. હજુ તો રાખ ઠરી પણ નહોતી, ત્યાં જ આકાશમાંથી પેલો સૂતરનો દોરો હલવા લાગ્યો. બધાની નજર ઉપર ગઈ તો જાદુગર હસતો હસતો નીચે ઉતરી રહ્યો હતો. તેણે નીચે આવીને ધૂળ ખંખેરી અને રાજા પાસે જઈને કહ્યું કે મહારાજ, હું યુદ્ધ જીતીને પાછો આવ્યો છું. લાવો, હવે મારી પત્ની મને સોંપી દો. રાજા ભોજ તો મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમણે કહ્યું કે અરે ભાઈ, તારું શરીર તો આકાશમાંથી નીચે પડ્યું હતું અને તારી પત્ની તો તારી પાછળ સતી થઈ ગઈ છે. હવે તેને ક્યાંથી લાવું? ના મહારાજ, મેં તમને સોંપી હતી, તમારે મને પાછી આપવી જ પડશે. આ પ્રસંગે આખી સભામાં સનાટો છવાઈ ગયો. રાજા ભોજને સમજાયું નહીં કે આ કોઈ ખેલ છે કે હકીકત. જાદુગરના આગ્રહ સામે રાજા લાચાર બન્યા. રાજાએ વિનંતી કરતા કહ્યું કે ભાઈ, તારી પત્ની તો તારા જ વિરહમાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ છે. આખી સભા તેની સાક્ષી છે. હવે રાખમાંથી માણસ કેવી રીતે પાછું આવે? પરંતુ જાદુગર તો પોતાની જીદ ઉપર અડગ હતો. તેણે કટાક્ષમાં કહ્યું કે મહારાજ, તમે તો ન્યાયી રાજા છો.
મેં મારી પત્ની તમને થાપણ તરીકે સોંપી હતી. હવે જો તે નથી તો હું એમ માનીશ કે કાં તો તમે એને છુપાવી છે અથવા તમે તેની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છો. રાજા ભોજ લજ્જિત થયા. એમણે કહ્યું, જો તને વિશ્વાસ ન આવતો હોય તો તું જાતે જ મહેલમાં જઈને તપાસ કરી લે. અમે કંઈ છુપાવ્યું નથી. જાદુગરે રહસ્યમય સ્મિત કર્યું. તેણે પોતાની જોડીમાંથી એક નાનકડી ડુગડુગી કાઢી અને વગાડવા લાગ્યો. ડૂગ 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 અવાજની સાથે જ તેણે એક લાંબી વાંસળી કાઢી અને તેના ઉપર મધુર સૂર છેડ્યા. આંખો દરબાર મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો હતો. ત્યાં જ આશ્ચર્યની સીમા ન રહી. મહેલના અંદરના ભાગમાંથી હસતી ખેલતી જાદુગરણી દોડતી આવી અને જાદુગર પાસે આવીને ઊભી રહી. સભામાં બેઠેલા દરેક વ્યક્તિના આંગળા મોંમાં નખાઈ ગયા. જે સ્ત્રી હમણાં ચિતા ઉપર બળીને રાખ થઈ ગઈ હતી તે જીવતી જાગતી સામે ઊભી હતી. રાજા ભોજા જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે જો આ વિદ્યા તેઓ શીખી લે તો તેઓ પ્રજાનું કલ્યાણ કરી શકે અને મૃત્યુ ઉપર પણ વિજય મેળવી શકે. રાજાએ જાદુગરને માનપૂર્વક પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, હે જાદુગર, આ તો ઈશ્વરીય શક્તિ જેવી વિદ્યા છે. શું તું મને આ કરતબ શીખવી શકે? જાદુગર જાણતો હતો કે રાજાને જિજ્ઞાસા જાગી છે. તેણે નમ્રતાથી કહ્યું કે મહારાજ, હું તો રખડતો માણસ છું, પણ મારી દીકરી આ વિદ્યામાં મારા કરતાં પણ વધુ પ્રવીણ છે. તે આનાથી પણ મોટી સિદ્ધિઓ જાણે છે. હું તમને એક ચિઠ્ઠી લખી આપું છું, તમે તેની પાસે જાઓ. તે તમને ચોક્કસ આ વિદ્યા શીખવશે. રાજા ભોજે તરત જ તૈયારી કરી. પોતાની સાથે એક વિશ્વાસુ સેવકને લીધો અને જાદુગરની દીકરી પાસે પહોંચ્યા. ત્યાં જઈને રાજાએ ચિઠ્ઠી આપી અને વિદ્યા શીખવાની ઈચ્છા વ્યક્ત કરી. છોકરી તૈયાર થઈ, પણ તેણે એક શરત મૂકી કે વિદ્યા શીખતી વખતે અંદર કોઈએ આવવું નહીં. રાજા ભોજ તંબુની અંદર બેસીને એકાગ્રતાથી જાદુગરની દીકરી પાસે મંત્રો અને તંત્ર શીખવા લાગ્યા. પરંતુ બહાર બેઠેલો સેવક સાવ નવરો હતો. તેણે વિચાર્યું, જો રાજા શીખતા હોય તો હું પણ કેમ ન શીખું? સેવક તંબુની બહાર કાન માંડીને બેસી ગયો. રાજા અંદર જે મંત્રો બોલતા તે સેવક બહારથી સાંભળીને મોઢે કરી લેતો. થોડા દિવસોમાં રાજાએ બધી જ માયાવી વિદ્યાઓ શીખી લીધી. ખાસ કરીને પરકાયા પ્રવેશ, એટલે કે પોતાનો જીવ બીજાના શરીરમાં કેવી રીતે મોકલવો, તે વિદ્યામાં રાજા નિપુણ થઈ ગયા. શીખ્યા પછી રાજાએ ગુરુદક્ષિણા આપીને છોકરીનો આભાર માન્યો અને પાછા ફરવા નીકળ્યા. સેવકે વિદ્યા તો શીખી લીધી હતી, પણ તેણે ચોરીથી શીખી હોવાથી કોઈ દક્ષિણા આપી નહોતી. બંને રસ્તામાં ચાલતા હતા. સેવકના મનમાં પાપ જાગ્યું હતું. તેણે રાજાને પૂછ્યું કે મહારાજ, તમે આટલા દિવસોમાં શું શીખ્યા? જરા મને તો કહો. રાજા ભોજ હસીને બોલ્યા કે ભાઈ, આ તો કરી બતાવવાની વાત છે, કહેવાની નહીં. સમય આવશે ત્યારે બતાવીશ. રાજાને ખબર નહોતી કે તેમનો જ સેવક તેમની સામે મોટું ષડયંત્ર રચી રહ્યો છે. રાજા ભોજ અને સેવક જંગલના રસ્તે થઈને પોતાની નગરી તરફ પાછા ફરી રહ્યા હતા. રાજાના મનમાં પોતે શીખેલી નવી વિદ્યાનો ઉત્સાહ હતો, જ્યારે સેવકના મનમાં કપટ રમી રહ્યું હતું. ચાલતા ચાલતા રસ્તામાં એક ઘટાદાર ઝાડ નીચે એક વાંદરો મરેલો પડ્યો હતો. તેને જોઈને રાજા ભોજ ઊભા રહી ગયા.
રાજાને થયું કે વિદ્યાની પરીક્ષા કરવાનો આ ઉત્તમ સમય છે. તેમણે સેવકને કહ્યું, જો સેવક, તે પૂછ્યું તું ને કે હું શું શીખીને આવ્યો છું, તો હવે તારી નજરે જ જોઈ લે. એમ કહીને રાજા ભોજ એકાંતમાં બેઠા, આંખો બંધ કરી અને મંત્રોચ્ચાર શરૂ કર્યા. જોતામાં રાજા ભોજનો પ્રાણ એમના દેહમાંથી નીકળીને પેલા મરેલા વાંદરાના શરીરમાં પ્રવેશી ગયો. ક્ષણવારમાં પેલો મરેલો વાંદરો બેઠો થયો અને કૂદકા મારવા લાગ્યો. રાજાનો અસલી દેહ જમીન ઉપર નિશ્ચેતન થઈને પડ્યો રહ્યો. આ દ્રશ્ય જોઈને સેવકને સમજાયું કે આજ મોકો છે. તેણે વિચાર્યું, જો હું રાજાના શરીરમાં પેસી જાઉં તો હું આખી નગરીનો રાજા બની જઈશ અને રાજા આખી જિંદગી વાંદરો બનીને ભટકશે. સેવકે પણ બહારથી સાંભળેલી વિદ્યાનો પ્રયોગ કર્યો અને પોતાનો જીવ રાજા ભોજના શરીરમાં મોકલી દીધો. હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. રાજા ભોજ જે વાંદરાના શરીરમાં હતા એ જોતા જ રહી ગયા. સેવક હવે રાજા ભોજ બની ગયો હતો. તેણે રાજાના કપડાં સરખા કર્યા, તલવાર પકડી અને હાસ્ય કરતા બોલ્યો, અરે ઓ વાંદરા, હવે તું જંગલમાં ફળ ખાજે, હું તો મહેલમાં જઈને રાજ કરીશ. સેવકે ચાલાકી વાપરીને પોતાનું જૂનું શરીર ત્યાં જ રઝળતું મૂકી દીધું અને રાજા બનીને નગરી તરફ રવાના થઈ ગયો. બિચારો વાંદરો બનેલો રાજા ભોજ બોલી શકતો પણ નહોતો. તેણે ખૂબ કોશિશ કરી, પણ પશુના દેહમાં તે લાચાર હતો. તે ઉદાસ થઈને રસ્તા ઉપર ભટકવા લાગ્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે એક નજીકના ગામમાં પહોંચ્યો. ત્યાં એક દયાળુ શેઠની કરિયાણાની દુકાન હતી. વાંદરો દુકાન પાસે જઈને શાંતિથી બેસી ગયો. સામાન્ય રીતે વાંદરાઓ દુકાન ઉપર તોફાન કરે અને સામાન વેરવિખેર કરી નાખે, પણ આ તો રાજા ભોજ હતા. તેમણે ચૂપચાપ બેસી રહીને શેઠને મદદ કરવાનું વિચાર્યું. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે વાંદરો બહુ સભ્યતાથી વર્તે. શેઠે જોયું કે જ્યારથી આ વાંદરો આવ્યો છે ત્યારથી તેની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધી ગઈ છે અને વેપારમાં ખૂબ બરકત આવવા લાગી છે. શેઠને આ વાંદરો બહુ ગમી ગયો. તેમણે તેને પ્રેમથી ચણા અને ફળ ખવડાવવાનું શરૂ કર્યું. રાજા ભોજ જે અત્યારે વાંદરાના અવતારમાં હતા તે શેઠની દુકાનની આસપાસ જ રહેવા લાગ્યા અને પોતાનો નિર્વાહ કરવા લાગ્યા. પણ તેમના મનમાં એક જ ચિંતા હતી, પોતાની રાણી ભાનુમતી અને પોતાના રાજ્યનું શું થશે. બીજી તરફ સેવક રાજા ભોજ બનીને મહેલમાં પહોંચી ગયો હતો. જ્યારે સેવક રાજા ભોજનો દેહ ધારણ કરીને મહેલમાં પ્રવેશ્યો ત્યારે આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો કે મહારાજા વિદ્યા શીખીને પાછા આવ્યા છે. પરંતુ રાણી ભાનુમતી ખૂબ જ જ્ઞાની અને ચતુર સ્ત્રી હતી. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ રાણીને રાજાના વર્તનમાં અજીબ ફેરફારો દેખાવા લાગ્યા. આ નકલી રાજા ભોજ પાસે રાજવી ઠાઠ તો હતો, પણ તે સંસ્કાર અને વિવેક નહોતા જે અસલી રાજા ભોજમાં હતા. તે રાણી સાથે વાત કરવામાં અચકાતો, એના નિર્ણયોમાં અણઘડતા હતી અને તેની ખાવા પીવાની રીતભાત પણ ઉતરતી કક્ષાની હતી. રાણી ભાનુમતી સમજી ગઈ કે આ જે મહેલમાં ફરે છે તે રાજા ભોજનું માત્ર શરીર છે, પણ તેની અંદરનો આત્મા રાજા ભોજનો નથી. રાણીએ મનોમન નક્કી કર્યું કે તે પોતાના સાચા પતિને શોધી કાઢશે. તેણે રાજ્યના એક વિદ્વાન અને વિશ્વાસુ બ્રાહ્મણને ગુપ્ત રીતે બોલાવ્યો. રાણીએ બ્રાહ્મણને 20,000 રૂપિયા આપ્યા
અને કહ્યું કે ભૂદેવ, અત્યારે જે સિંહાસન ઉપર બેઠા છે તે મારા સ્વામી નથી. સાચા રાજા ભોજ કોઈ મુસીબતમાં છે. તમે ગમે ત્યાંથી તેમને શોધી કાઢો. આ રહસ્ય અત્યારે કોઈને ખબર ન પડવી જોઈએ. બ્રાહ્મણ રાણીનો આદેશ માનીને શોધખોળ કરવા નીકળો. ચાલતા ચાલતા તે પેલા જંગલના રસ્તે પહોંચ્યો જ્યાં આ બધી ઘટના બની હતી. રસ્તામાં તેને સેવકનું નિર્જીવ શરીર પડેલું મળ્યું. બ્રાહ્મણ બુદ્ધિશાળી હતો. તે સમજી ગયો કે ચોક્કસ અહીં જ કોઈ જાદુઈ વિદ્યાનો ખેલ ખેલાયો છે. સેવકે રાજાનો દેહ ચોર્યો છે તો રાજાએ જીવ બચાવવા ચોક્કસ કોઈ પશુ કે પક્ષીનો આશરો લીધો હશે. તેણે જમીન ઉપર નિશાન તપાસ્યા. તેને વાંદરાના પગલાની એક હાર દેખાઈ જે નજીકના ગામ તરફ જતી હતી. બ્રાહ્મણે ડગલે ને ડગલે આગળ વધ્યો અને છેવટે પેલા શેઠની દુકાને પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે એક અદ્ભુત વાંદરો શાંતિથી બેઠો છે. આ વાંદરાની આંખોમાં પ્રાણી જેવી જડતા નહીં પણ મનુષ્ય જેવી સમજદારી અને તેજ હતું. બ્રાહ્મણ જ્યારે દુકાન પાસે ગયો ત્યારે વાંદરાએ તેને ઓળખી લીધો. વાંદરો બનેલા રાજા ભોજની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે બ્રાહ્મણને ઈશારાથી નમસ્કાર કર્યા. બ્રાહ્મણ સમજી ગયો કે આજ તેના રાજા છે, પરંતુ આસપાસ લોકો હોવાથી તે કાંઈ બોલી શક્યો નહીં. વાંદરાએ ઈશારાથી બ્રાહ્મણને થોડે દૂર ચાલવાનું કહ્યું. એકાંતમાં ગયા પછી વાંદરાએ ધૂળમાં આંગળીથી અક્ષરો લખીને બ્રાહ્મણને પોતાની વ્યથા કહી સંભળાવી. તેણે કહ્યું કે બ્રાહ્મણ દેવ, હું જ તમારો રાજા ભોજ છું. પેલા સેવકે મારો દેહ છીનવી લીધો છે. અત્યારે તમે મને ગમે તે રીતે આ શેઠ પાસેથી મુક્ત કરાવો અને મહેલ સુધી પહોંચાડો. બ્રાહ્મણ પાછો શેઠ પાસે ગયો અને કહ્યું કે શેઠજી, મને આ વાંદરો બહુ ગમી ગયો છે. તમે આને કેટલામાં વેચશો? મારે તેને ખરીદવો છે. શેઠે સાફ ના પાડી દીધી. ના મહારાજ, આ વાંદરો તો મારો નસીબવંતો છે. એના આવ્યા પછી મારા ઘરે લક્ષ્મીનો વાસ થયો છે. હું એને કોઈ કાળે નહીં વેચું. વાંદરાએ જોયું કે શેઠ માનતા નથી એટલે તેણે એક યુક્તિ કરી. તેણે શેઠના કાનમાં જઈને ધીમેથી કહ્યું કે શેઠજી, કેમ ના પાડો છો? આ બ્રાહ્મણ પાસે 20,000 રૂપિયા માંગો. આટલી મોટી રકમ કોઈ વાંદરા માટે આપે જ નહીં. એટલે તમારી ના પણ સચવાશે અને તમારી આબરૂ પણ વધશે. શેઠને લાગ્યું કે વાંદરું સાચું કહે છે. તેમણે હસીને બ્રાહ્મણને કહ્યું, જો તમારે આ વાંદરો જોઈતો જ હોય તો લાવો 20,000 રૂપિયા. શેઠને ખાતરી હતી કે બ્રાહ્મણ પાસે આટલા પૈસા નહીં હોય. પણ બ્રાહ્મણે તો તરત જ રાણીએ આપેલા 20,000 રૂપિયાની થેલી કાઢી અને શેઠ સામે જ ગણી દીધા. શેઠ તો જોતા જ રહી ગયા. સોદો પાકો થયો અને બ્રાહ્મણ વાંદરાને લઈને મહેલ તરફ રવાના થયો. બ્રાહ્મણ અને વાંદરો ઉતાવળા પગલે નગરી તરફ આગળ વધી રહ્યા હતા. રસ્તામાં રાજાને વિચાર આવ્યો કે જો તે વાંદરાના રૂપમાં મહેલમાં જશે તો પેલો કપટી સેવક તેને ઓળખી જશે અને કદાચ તેને મારી નાખવાની કોશિશ પણ કરશે. વળી એક વાંદરાને લઈને મહેલમાં રાણીના ખંડ સુધી પહોંચવું પણ અઘરું હતું. વાંદરાએ બ્રાહ્મણને ઈશારાથી રોક્યો અને જમીન ઉપર લખીને સમજાવ્યું, હે બ્રાહ્મણ દેવ, સેવક અત્યારે મારા શરીરમાં છે અને તે ખૂબ શક્તિશાળી છે. આપણે કળથી કામ લેવું પડશે. તમે આસપાસ કોઈ એવું નાનકડું જીવડું શોધો જે હમણાં જ મરી ગયું હોય, જેથી હું તેમાં પ્રવેશી શકું અને કોઈની નજરમાં આવ્યા વગર
મહેલમાં જઈ શકું. બ્રાહ્મણે આજુબાજુ તપાસ કરી. થોડી જ વારમાં તેને રસ્તાની બાજુમાં એક નાનકડું તીડ મળ્યું, જે હમણાં જ મરીને પડ્યું હતું. બ્રાહ્મણે રાજાને તે તીડ બતાવ્યું. રાજા ભોજે તરત જ મંત્રોચ્ચાર કર્યા અને પોતાનો જીવ વાંદરાના શરીરમાંથી કાઢીને પેલા તીડમાં પરોવી દીધો. હવે રાજા ભોજ એક નાનકડું તીડ બની ગયા હતા. બ્રાહ્મણે સાવચેતીથી એ તીડને પકડીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને વાંદરાનો દેહ ત્યાં જંગલમાં છોડી દીધો. બ્રાહ્મણ સીધો મહેલમાં રાણી ભાનુમતી પાસે પહોંચ્યો. રાણી આતુરતાથી રાહ જોઈ રહી હતી. તેમણે પૂછ્યું કે ભૂદેવ, શું સમાચાર છે? મારા સ્વામી ક્યાં છે? તમે તેમને શોધી લાવ્યા? બ્રાહ્મણે શાંતિથી ખિસ્સામાંથી પેલું તીડ કાઢ્યું અને હથેળીમાં મૂકીને કહ્યું કે માતા, આર્યા તમારા રાજા ભોજ. રાણી આ જોઈને ગુસ્સે થઈ ગયા. એને લાગ્યું કે બ્રાહ્મણ તેની મસ્કરી કરી રહ્યો છે. તેણે ચીડાઈને કહ્યું કે બ્રાહ્મણ દેવ, અત્યારે મારી મસ્કરી કરવાનો સમય નથી. આ નાનકડું જીવડું મારા રાજા કેવી રીતે હોય? બ્રાહ્મણે ધીમેથી કહ્યું કે દેવી, શાંત થાવ. આ જાદુઈ વિદ્યાનો ખેલ છે. તમે આ તીડ સાથે વાત કરો. તમને બધી સત્ય હકીકત સમજાઈ જશે. રાણીએ જ્યારે ધ્યાનથી જોયું ત્યારે તીડ હલનચલન કરીને ઈશારા કરવા લાગ્યું. રાણી ભાનુમતી સમજી ગઈ કે આ કોઈ સામાન્ય તીડ નથી. રાજા ભોજ, રાણી ભાનુમતી અને બ્રાહ્મણે મળીને એક ગુપ્ત યોજના બનાવી. રાણીએ કહ્યું, આપણે એ કપટી સેવકને એની જાળમાં ફસાવવો પડશે. આપણે તેને એવી લાલચ આપશું કે તે પોતે જ રાજાના દેહમાંથી બહાર નીકળી જાય. યોજના મુજબ રાણીએ એક મરેલો બકરો મંગાવ્યો. તે બકરાને રાણીએ પોતાના શયનખંડના પાછળના ભાગમાં એવી રીતે રખાવ્યો કે કોઈને ખબર ન પડે. હવે માત્ર પેલા નકલી રાજાના આવવાની રાહ હતી. રાણીએ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે આ ધર્મયુદ્ધમાં સત્યનો વિજય થાય. સાંજનો સમય હતો. મહેલના દીવાઓ ઝગમગી રહ્યા હતા. સેવકે પોતે સાચો રાજા હોય એવા ઠાઠથી રાણી ભાનુમતીના ખંડમાં પ્રવેશ કર્યો. એને જરાય અંદાજ નહોતો કે બ્રાહ્મણ અને રાણીએ તેને પકડવા માટે કેવી જબરદસ્ત યોજના બનાવી છે. તીડ બનેલા રાજા ભોજ અત્યારે રાણીના શણગારની પેટી પાછળ છુપાઈને બધું જોઈ રહ્યા હતા. રાણી ભાનુમતીએ આજે ખૂબ જ મીઠો અને પ્રેમાળ વ્યવહાર કર્યો. તેણે સેવકને કહ્યું કે મહારાજ, તમે જ્યારે વિદ્યા શીખવા ગયા હતા ત્યારે મને ચિંતા હતી, પણ હવે તમે પાછા આવ્યા છો અને આટલી વિદ્યાઓ શીખીને આવ્યા છો તો મને ગર્વ છે. મેં સાંભળ્યું છે કે તમે એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશ કરી શકો છો. શું આ વાત સાચી છે? સેવકે અભિમાનમાં આવીને કહ્યું, હા રાણી, આ તો મારે મન ડાબા હાથનો ખેલ છે. હું ચાહું તો પળવારમાં કોઈ પણ જીવમાં મારો જીવ પરોવી શકું છું. સેવકને લાગ્યું કે રાણી એની વિદ્યાથી પ્રભાવિત થઈ ગઈ છે, એટલે તે વધુ ફૂલાઈ ગયો. રાણીએ તક જોઈને કહ્યું કે સ્વામી, મેં ઘણીવાર જાદુગરો પાસે સાંભળ્યું છે, પણ ક્યારેય નજરે નથી જોયું. મને વિશ્વાસ નથી આવતો કે માણસ પશુમાં કેવી રીતે જઈ શકે. જો તમે સાચે જ આ વિદ્યા જાણતા હો તો મને અત્યારે જ કરી બતાવો. આ જુઓ, આ ઓરડાના ખૂણામાં એક બકરો મરેલો પડ્યો છે. જો તમે એ બકરામાં જીવ પૂરો તો જ હું માનું કે તમે ખરેખર વિદ્યા શીખ્યા છો. સેવક થોડીવાર વિચારમાં પડ્યો.
તેને થયું કે જો તે અત્યારે ના પાડશે તો રાણીને શંકા જશે. વળી તેને પોતાના ઉપર બહુ ગર્વ હતો. તેણે વિચાર્યું, આમાં કયું અઘરું કામ છે. હું હમણાં જ આ રાજાના શરીરમાંથી નીકળીને પેલા બકરામાં જઈશ, તેને બેઠો કરીશ અને ફરી પાછો આ રાજાના શરીરમાં આવી જઈશ. રાણી તો મારી ગુલામ બની જશે. સેવકની મતિ મૂંઝાઈ ગઈ હતી. પાપનો ઘડો ભરાઈ ગયો તો. તે મરેલા બકરા પાસે ગયો અને પલાઠી વાળીને બેઠો. તેણે આંખો બંધ કરી અને પેલા ચોરીથી શીખેલા મંત્રો બોલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે રાજા ભોજનું તેજસ્વી શરીર ઢીલું પડવા લાગ્યું અને નિર્જીવ થઈને જમીન ઉપર ઢળી પડ્યું. એ જ ક્ષણે સેવકનો જીવ રાજાના દેહમાંથી બહાર નીકળીને પેલા મરેલા બકરાના શરીરમાં પ્રવેશ્યો. જોતામાં પેલો બકરો બેઠો થયો અને બે બે કરવા લાગ્યો. સેવક હવે બકરાના રૂપમાં હતો અને તે રાણી સામે ગર્વથી કૂદકા મારી ગયો હતો. તેને એમ કે હમણાં જ તે પાછો રાજાના શરીરમાં જઈને બેસી જશે. પણ તે ભૂલી ગયો હતો કે અસલી રાજા ભોજ તીડ બનીને બાજુમાં જ તૈયાર બેઠા હતા. જેવું પેલા સેવકે રાજા ભોજનું શરીર છોડ્યું અને બકરાના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ આખો ઓરડો એક વિચિત્ર શાંતિમાં ડૂબી ગયો. સેવક હવે બકરો બનીને બે બે કરતો રાણી સામે કૂદતો હતો. તેને એમ હતું કે રાણી એના જાદુથી અંજાઈ ગઈ હશે, પણ તેને ખબર નહોતી કે અસલી બાજી તો હવે શરૂ થવાની હતી. ખૂણામાં છુપાયેલા તીડરૂપી રાજા ભોજ બરાબર આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. જેવું રાજાનું શરીર ખાલી પડ્યું કે તરત જ તીડ ઉડ્યું અને રાજાના નાક વાટે એમના શરીરમાં પ્રવેશી ગયું. થોડાક સમયમાં જમીન ઉપર પડેલો રાજાનો દેહ સળવળવા લાગ્યો. રાજા ભોજે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો ખોલી. રાજા ભોજ બેઠા થયા અને ગર્જના કરતા બોલ્યા, અધર્મી સેવક, તે તારા ગુરુ અને તારા રાજા સાથે દગો કર્યો છે અને આજે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. બકરો બનેલો સેવક તો ફાટી આંખે જોઈ રહ્યો. તેણે ફરીથી રાજાના શરીરમાં પાછા ફરવા માટે મંત્રો બોલવાની કોશિશ કરી, પણ હવે મોડું થઈ ગયું હતું. એ દેહમાં તો અસલી માલિક એટલે કે રાજા ભોજ પોતે બિરાજમાન થઈ ગયા હતા. સેવક હવે બકરાના શરીરમાં કેદ થઈ ગયો હતો. તે ગમે એટલી કોશિશ કરે પણ હવે તે રાજા બની શકે એમ નહોતો. રાણી ભાનુમતીના આનંદનો પાર ન રહ્યો. તેણે દોડીને રાજાના ચરણ સ્પર્શ કર્યા. બ્રાહ્મણ પણ ઓરડામાં આવી પહોંચ્યો. રાજા ભોજે બ્રાહ્મણનો આભાર માન્યો અને કહ્યું કે ભૂદેવ, જો આજે તમે અને રાણીએ ધીરજ અને ચતુરાઈ ન બતાવી હોત તો આ રાજ્ય એક કપટીના હાથમાં હોત અને હું ક્યાંક જંગલમાં ભટકતો હોત. રાજાએ તરત જ સૈનિકોને બોલાવ્યા. સૈનિકો તો નવાઈ પામ્યા કે મહારાજ અચાનક આટલા તેજસ્વી અને ગુસ્સામાં કેમ છે. રાજાએ આદેશ આપ્યો, આ બકરાને પકડી લ્યો. આ કોઈ સામાન્ય પ્રાણી નથી, પણ વિશ્વાસઘાત કરનારો સેવક છે. આને સાંકળોથી બાંધીને મહેલના ચોકની વચ્ચે લઈ જાઓ. સેવક જે અત્યારે બકરો હતો તે પોતાની ભૂલ ઉપર પછતાતો હતો. તે રાજાના પગમાં માથું પછાડવા લાગ્યો. પણ રાજા ભોજ જાણતા હતા કે જે વ્યક્તિ રાજગાદી માટે પોતાના સ્વામીને મરવા મૂકી શકે એને માફી ન અપાય. રાજાએ હુકમ કર્યો કે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવે કે જે કોઈ પણ વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે તેની આવી જ દશા થાય છે.
આખી નગરીમાં વાત ફેલાઈ ગઈ કે સાચા રાજા ભોજ પાછા આવી ગયા છે. પ્રજામાં ખુશીની લહેર દોડી ગઈ. બીજે દિવસે સૂર્યોદય થતાં જ આખી ઉજ્જૈન નગરીમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે રાજા ભોજ એક માયાવી ઝાડમાંથી મુક્ત થઈને પાછા આવ્યા છે. રાજમહેલના વિશાળ ચોકમાં હજારોની મેદની ઉમટી પડી હતી. ચોકની બરોબર વચ્ચે પેલા બકરાને મજબૂત થાંભલા સાથે બાંધવામાં આવ્યો હતો. રાજા ભોજ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન થયા. એમના ચહેરા ઉપર આજે એક અલગ પ્રકારની શાંતિ અને ગંભીરતા હતી. તેમણે આખી સભાને સંબોધીને કહ્યું, મારી પ્રિય પ્રજા, વિદ્યા એ માનવના કલ્યાણ માટે હોય છે, નહીં કે કોઈના દેહ કે અધિકાર છીનવી લેવા માટે. આ સેવકે મારી સાથે રહીને ચોરીથી વિદ્યા શીખી અને તેનો દુરુપયોગ કરીને મને વાંદરો બનાવી દીધો. તેણે કેવળ વિશ્વાસઘાત જ નથી કર્યો, પણ આખા રાજ્યને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. બકરો બનેલો સેવક નીચું માથું રાખીને ઊભો તો. તે હવે બોલી શકતો નહોતો, પણ તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. રાજાએ આગળ કહ્યું, જે વિદ્યા માટે તેણે ગુરુદક્ષિણા નથી આપી અને જે વિદ્યાનો ઉપયોગ તેણે પાપ માટે કર્યો, તેનું ફળ તેને ભોગવવું જ પડશે. રાજા ભોજે હુકમ કર્યો કે આ બકરાને આજીવન આ જ અવસ્થામાં રહેવા દેવામાં આવે. જે કોઈ આ ચોકમાંથી પસાર થાય તે આ બકરાને 5 જૂતા મારે, જેથી દુનિયાને ખબર પડે કે સ્વામીદ્રોહ અને ગુરુદ્રોહ કરનારની દશા કેવી થાય છે. આ તેની સજા છે કે તે ક્યારેય ફરીથી મનુષ્ય દેહ પામી શકશે નહીં. પ્રજાએ રાજાના આ ન્યાયને જયઘોષ સાથે વધાવી લીધો. રાજા ભોજે બ્રાહ્મણને બોલાવીને તેમને અઢળક સુવર્ણ મુદ્રાઓ અને ગામડાઓ ઇનામમાં આપ્યા. રાણી ભાનુમતીની ચતુરાઈના પણ ખૂબ વખાણ થયા. તે દિવસથી રાજા ભોજે નક્કી કર્યું કે તેઓ હવે આવી માયાવી વિદ્યાઓના મોહમાં પડવાના બદલે પ્રજાની સેવામાં જ પોતાનું ધ્યાન પરોવશે. સમય જતાં એ બકરો તો મૃત્યુ પામ્યો, પણ રાજા ભોજની આ વાર્તા અમર થઈ ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જે વ્યક્તિ પોતાના ગુરુ કે હિતેશુ સાથે દગો કરે છે એનું પતન નિશ્ચિત છે. ચોરી કરીને મેળવેલી વિદ્યા ક્યારેય ફળતી નથી. સારી રીતે મેળવેલું જ્ઞાન જ મુસીબતના સમયે કામ આવે છે. રાણી ભાનુમતી અને બ્રાહ્મણની જેમ જો ધીરજ અને બુદ્ધિથી કામ લેવામાં આવે તો મોટામાં મોટી મુસીબતમાંથી પણ રસ્તો નીકળી શકે છે.